નમસ્કાર બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9,800 કરતાં વધારે કાર્યકર અને તેડાગર ભરતી જે બહાર પાડવામાં આવી હતી તે ભરતી માટેનું મેરિટ લિસ્ટ ગઈકાલે એટલે કે 20 સપ્ટેમ્બર 2025ના રોજ તેના નિયત સમયે જે છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે જે રીતે મિત્રો ઓનલાઈન જે બહેનો અરજી કરવાનો સમયગાળો હતો તેના માટે 23 દિવસ ફાળવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે સ્કૂટીનીકરણ પ્રક્રિયા હતી તેના માટે CDPOને 10 દિવસ ફાળવવામાં આવ્યા હતા અને 9/9/2025 સુધીમાં સ્કૂટીનીકરણ પ્રક્રિયા પૂર્ણ કરી અને CDPO દ્વારા PO એટલે કે પ્રોગ્રામ ઓફિસર જિલ્લા લેવલે તાલુકા લેવલે જે છે તે મેરિટ ખરાઈ અને મેરિટ જનરેશન માટે 10/9/2025 થી 19/9/2025 દરમિયાન આ લિસ્ટ મોકલી દેવામાં આવ્યું હતું। ત્યારે 19/9/2025 એટલે કે જે PO દ્વારા મેરિટ ખરાઈ કરી અને જનરેશનનો કાર્યક્રમ 20/9/2025ના રોજ 10 દિવસમાં બહાર પાડી દેવામાં આવ્યો હતો। ત્યારે હવે જાણીએ આગળની જે પ્રક્રિયા કે કોઈ બહેનોને આ મેરિટ વિશે કોઈ જાતની વાંધો હોય અથવા તો કોઈ જાતની અપીલ હોય તો અપીલ કરવાનો સમયગાળો કેટલો છે, કઈ રીતે અપીલ કરવી, સાથે જ અપીલ નિકાલ કરવાનો સમયગાળો શું હોઈ શકે, ત્યારબાદ પ્રમાણપત્ર ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે બોલાવશે અને નોકરીના ઓર્ડર પર હાજર થવા માટે નોકરીનો સમયગાળો શું હોઈ શકે, આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ બહેનો કે હવે આગળની જે પ્રક્રિયા છે ભરતી પ્રક્રિયા તે કેવા પ્રકારની હશે। જે બહેનોનો નંબર હાલ પ્રોવિઝનલ ફર્સ્ટમાં દરેક ગામ વાઇઝ જે છે તે આવી ગયો છે તેવા બહેનો માટે આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડવાનો છે। સાથે એ પણ જાણીશું કે વેઇટિંગમાં જે બહેનોના નામ છે ક્રમ વાઇઝ વેઇટિંગ 1, 2 તો તેવા બહેનોને જે છે તે કઈ રીતે ચાન્સ મળશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે આગળ વધીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને આવી આંગણવાડી ભરતીના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ઓનલાઈન અરજી કરવા માટેની જે સમયગાળો હતો તે 8/8/2025 થી લઈ 30/8/2025 સુધીનો હતો ભરતી માટે, આંગણવાડી ભરતી માટે। અને ત્યારબાદ CDPO દ્વારા 10 દિવસની અંદર જે છે તે સ્ક્રુટિનીકરણની પ્રક્રિયા ફોર્મની પૂર્ણ કરી અને પ્રોગ્રામ ઓફિસરને જે છે તે મેરિટ ખરાઈ અને જનરેશન માટે 10 દિવસ ફાળવવામાં આવ્યા હતા। ત્યારબાદ 20/9/2025ના રોજ આ મેરિટ જે છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે। ત્યારે હવે કોઈ બહેનોને આ મેરિટ વિશે જો કોઈ જાતની અપીલ અથવા વાંધો હોય તો તેઓ ઓનલાઈન અપીલ જે છે તે કરી શકે છે અને તેના માટે 20/9/2025 થી લઈ અને 29/9/2025 એમ કુલ 10 દિવસ ફાળવવામાં આવ્યા છે। એટલે કે આ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં જે છે તે ઓનલાઈન અપીલ તમામ બહેનોએ કરવાની રહેશે। ઓનલાઈન અપીલ કરવા માટે બહેનો તમારે EHRMSની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમારે જે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન છે તેના પર ક્લિક કરવાનું છે। તો EHRMSની વેબસાઇટમાં તમે રિક્રુટમેન્ટમાં જશો એટલે રિક્રુટમેન્ટમાં તમને EHRMSની જે વેબસાઇટ છે તેનામાં ગ્રીવેન્સ રજિસ્ટ્રેશનનો ઓપ્શન મળશે। ત્યારબાદ તમે તમારું જે મેરિટ ચેક કરશો, મેરિટ લિસ્ટ અથવા રિજેક્ટ લિસ્ટ ક્લિક કરીને તેમાં પણ છેલ્લે ઓપ્શન છે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન, એમાં જઈને ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે, મોબાઈલ નંબર, એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે, કયા જિલ્લા, તાલુકા અને ગામ માટે તમે એપ્લાય કર્યું છે, તમારી જે કંઈ અપીલ જે છે તે સંક્ષિપ્ત એટલે કે ટૂંક શબ્દોમાં લખવાની છે, જેમાં તમે લખી શકો છો કે મારું મેરિટ જે છે પ્રોવિઝનલ ફર્સ્ટના મેરિટ કરતાં વધારે બને છે, તેમ છતાં મને વેઇટિંગ 1માં રાખવામાં આવ્યા છે। એવું હોઈ શકે કે કોઈ બહેનને 59% થતા હોય અને તેમનું મેરિટ હાલ જે બહાર આવ્યું છે તેમાં 58% બતાવીને તેમને બીજા નંબરે રાખવામાં આવ્યા હોય તો તેવા બહેનો જે છે તે આ ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન અપીલ કરી શકે છે। તો ઓનલાઈન અપીલ કરવાનો સમયગાળો છે 29/9/2025 સુધીમાં, એટલે કે 10 દિવસની અંદર ઓનલાઈન કરવાની છે। ત્યારબાદ અલગ અલગ જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા કક્ષાએ જે છે તે ઓનલાઈન અપીલ માટેની એક કમિટીની જે છે તે નિર્માણ કરવામાં આવશે, જેના અધિકારી પ્રોગ્રામ ચેરમેન જે છે તે પ્રોગ્રામ ઓફિસર્સ હશે। તાલુકા લેવલે જે છે તે જિલ્લા મહાનગરપાલિકાઓમાં કહી શકાય કે ચીફ ઓફિસર અને મ્યુનિસિપલ કમિશનર જે છે તે ચેરમેન હોઈ શકે અને આવા 3 થી 4 સભ્યોની બનેલી જે કમિટી છે તેઓ અપીલનો નિકાલ કરશે, જેના માટેનો સમયગાળો છે 30/9/2025 થી લઈ અને 9/10/2025નો, એટલે કે આગામી 9 ઓક્ટોબર 2025 સુધીમાં તમામ અપીલોનો નિકાલ થઈ જશે। અને ત્યારબાદ સાચા જે બહેનોનો કોઈ ફેરફાર હશે તો ત્યારબાદ ફેરફાર સાથેનું ફરીથી મેરિટ લિસ્ટ પણ જે છે તે 10 તારીખ સુધીમાં બહાર પાડી દેવામાં આવશે। ત્યારબાદ દિવાળી પહેલાં એટલે કે 10/10/2025 થી લઈ અને 19/10/2025 સુધીમાં જે બહેનોનું હાલ પ્રોવિઝનલ ફર્સ્ટમાં આ 9,800 જગ્યાઓ સામે નામ છે તેવા બહેનોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે જિલ્લા કક્ષાએ, જે ICDS ભવન છે ત્યાં આગળ। જો બહેનો હાજર નહીં થાય તો આપોઆપ તેમનો હક જતો થશે અને ત્યારબાદ બીજા નંબરે આવનાર એટલે કે વેઇટિંગ ફર્સ્ટમાં રહેનાર બહેનને જે છે તે બોલાવી અને તેમનું જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જે છે તે દિવાળીનું વેકેશન આવશે। આપ સૌ જાણો છો તે પ્રમાણે દિવાળી વેકેશન બાદ 20/10/2025 થી લઈને 18/11/2025 સુધીમાં 30 દિવસની અંદર અલગ અલગ જિલ્લા વાઇઝ જે છે તે ઓર્ડરો ફાળવવામાં આવશે અને ત્યારબાદ
19/11/2025થી તમામ જે બહેનો છે 9,800 બહેનો તેઓનું જે છે તે નોકરી ચાલુ થઈ જશે તે કન્ફર્મ છે. એટલે કે આગામી ભરતી પ્રક્રિયા કેવી હશે અને જે ઓર્ડરની પ્રક્રિયા છે તે ક્યાં સુધીમાં પૂર્ણ થશે. એક સંભવિત કાર્યક્રમ અનુસાર એવું પણ કહી શકે કે જિલ્લા કક્ષાએ જે ઓનલાઈન માધ્યમથી જે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુમતીબેન બાબરિયા દ્વારા તમામ જિલ્લાઓમાં એકસાથે ઓર્ડર ફાળવવામાં આવે અને સંભવિત જે નોકરી છે તે 1 ડિસેમ્બર 2025થી આ તમામ 9,800 કાર્યકર તેડાગર બહેનોની ચાલુ થઈ જશે તે નક્કી છે. તો આ એક મહત્ત્વના અપડેટ હતા મેરિટ અને મેરિટ બાદ જે છે તે ગ્રીવેન્સ રજિસ્ટ્રેશન એટલે કે અપીલ કઈ રીતે કરવું તેને લઈને. જય હિન્દ, અસ્તુ.